પીવાનું પાણી નથી, જીવન જરૂરી કોઈ ચીજ નથી. પણ માણસ ખૂબ છે એટલે માણસ તો ખેંચાયેલું માણસ આવી જ જાય છે. માણસ છે તો બધું છે, ધંધો છે, દાપો છે, બધું છે, પણ માણસ છે તો છે ને. ઇકોનોમી સ્પષ્ટ કે છે જેમ વસ્તી વધે એમ ધંધો વધે, વસ્તી ઘટે એમ. જ્યારે વસ્તી બહુ ઓછી હતી, આખા હિન્દુસ્તાનમાં 33 કરોડ હતી, ત્યારે 5 રૂપિયા પણ રોકડા કોઈ પાસેથી નીકળતા નહોતા. અને આજે જેનાથી 5 ગણી વસ્તી થઈ ગઈ છે ને, ત્યારે 5 કરોડ પણ નીકળી જાય છે. વસ્તી વધી નથી, સંપત્તિ કેટલી બધી વધી. અને નેગેટિવ દ્રષ્ટિવાળા જ બધું બગડી ગયું કરે છે. એટલે આ પણ જ્યાં માણસ હશે ને ત્યાં ગટર તો હોય જ. એમાં શું માથાબોડી કરે છે? ગટરનો નિકાલ કરવાનો. ભગવાનનો જન્મ થાય ને એટલે બધું વધે, ધન વધે, ધાન્ય વધે, બધું જ વધે. વસ્તી પણ વધે એમ લખ્યું છે. વસ્તી ઘટવી એ પ્રભુ તમારામાંથી વિદાય થયા છે એની નિશાની છે. પ્રભુ સાથે સંપર્ક તૂટે એટલે લોકોની ફર્ટિલિટી ખતમ. આજે જ થયું છે. તીવ્ર અહંકાર છે છોકરીઓમાં અને છોકરાઓમાં. જાણે દુનિયાનું શ્રેષ્ઠતમ હું જ છું અને બધું શ્રેષ્ઠતમ મને મળવું જોઈએ. પ્રભુ ભૂલાઈ ગયા છે, માતા પિતા ભૂલાઈ ગયા છે, ફર્ટિલિટી ખતમ થઈ રહી છે. આજના સમાજ વૈજ્ઞાનિકો કહે છે આ રીતે ચાલશે તો 50 વર્ષ પછી આ છોકરીઓ એક પણ બચ્ચું નહીં પેદા કરી શકે. કારણ કે સર્જનહાર તો એ છે, એ તમારી જોડે નથી. ઓટોમેટિકલી તમારી પ્રજા ખતમ થવી જોઈએ. કારણ કે ભગવાનને આવા પોતાની અમે બળવો પુગારનારા ખપતા નથી. મુસ્લિમને જેટલો અલ્લાહ ઉપર વિશ્વાસ છે ને એટલો કોઈ નહીં નથી. એ ઈસા કોઈ ગમે તે હો. નંબર 1. નંબર 2, સામાજિક બિરાદરી મુસ્લિમ જેવી ક્યાંય છે? બધા એકબીજાને કેટલા વફાદાર. મુસ્લિમ માટે બધું જ કરી ચૂકે. તમારી દ્રષ્ટિએ યવન છે પણ ભગવાનની દ્રષ્ટિમાં આપણે હોવો જોઈએ ને. મારું તમારું શું કામ આવે? છેવટે તો સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે એ જ કામ આવે. અને કાલે જ એ જ આખી કોમ કોઈ સદગુરુ આવશે, કન્વર્ટ થઈ જશે. તેની જગ્યાએ અમારા ઉપાસક તરીકે એ લોકો ગોઠવાઈ જશે. કારણ તમારી તો વિધિ, તમારી તો આખી પેઢી સમાપ્ત થવાની તૈયારીમાં જ છે. દર વર્ષે ઓછી થતી જાય છે. આની એક છોકરી, આનો એક છોકરો, બે પૈણે એક ઘર બંધ થાય. એ સીધા 1,50,000, ભાઈ 50,000 25,000. આ બહુ સ્પષ્ટ ગણિત છે.